મહાદેવ કેમ છો મારા વિડિયો સ્વાગત છે તમારું મારા ફરથી નવા બ્લોગમાં અત્યારે વાગે સવારના 9 એ બાપ એ 9 અત્યારે બ્લોગ ચાલુ કર્યો અત્યારે બ્લોગ ચાલુ કરી તો મૂકી ક્યારે પર સમજાતું નથી મિત્રો કાલે મારા પાસે પછી છે ને કન્ટેન્ટ નતો વિડિયો બનાવવાનો એટલે પછી વેલો હોઈ ગયો તો ને અત્યારે જો પાછો મોડો ઉઠ્યો વેલો હતો ને પાછો મોડો ઉઠ્યો બોલો 8 વાગે તો ઉઠો હઈશું 8 વાગે ઉઠ્યો અત્યારે 9 વાગી ગયા મને ન ખબર પડી મિત્રો 9 વાગે અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો કેદી મૂકી લેવું એ જો આપણો ભાઈ છે ને શું કરે છે ભાઈ આજે ભાઈ ને દવા આવી હોય છે કા પેપરનું એ પેપર હે ને આજ પેપર નથી તો શનિવારે પેપર હે 3 પેપર શનિવાર થી અહીંયાથી આજ ને કાલ શનિવાર હે કાલ ને પ્રમદી શનિવાર હે અઠવાડિયું અગાઉ કંઈક પાકો કરવા બેહો ને તો કંઈક ભેરું થાય આમ કાંઈ ન થાય ઓહો હો 3 પાર્ટની ટેસ્ટ છે એક પાર્ટ નો થવાય એવું 3 પાર્ટની ટેસ્ટ છે ને હજી એક જ પાર્ટ કર્યો એમ હા ઓહો હો હમણાં બીજો ઓય બોય બોય કેટલા પાર્ટ હે 3 પાર્ટમાં કયા કયા પાર્ટ આવે આમાં ને હા આમાં 11મો પાર્ટ પછી ગ્રામરમાં 9મો પાર્ટ मैं ग्रामर में 10मो पार्ट मैं गणितમાં 9मो पार्ट 3 પાઠના નામ બોલી જાય હે 3 પાઠના નામ બોલી જાય ખોખા કેનો પાઠ હે ખોખા કયો પાઠ હે ગણિતનો હા પછી ગ્રામરનો ગ્રામરમાં ઇંગ્લિશ વાલે કો ચીરે તો લ્યો તો હું તું આ શું કરી આ ઇંગ્લિશ બાદ પેપર હશે ન્યા શું કરી હા તો પછી હવે તો પાકું કરવાનું હા તે આઈને કે આ પાઠનું નામ તને ખબર નથી ને તું પાકું કેમ કરી ઈ પાઠનું નામ પૂછાય નહીં પણ ખબર તો હોવી જોઈએ ને કે આ પાઠનું નામ હે આમાંથી પૂછાણું હે હાલ લે તને હે ને ગણિતના પાઠ હે ગણિતમાં 1 થી 11 પાઠ પૂછાણા હે હવે એક દાખલો આવ્યો ને તને ઈ જ નથી ખબર આ કયા પાઠનો દાખલો તને કેમ લખી કેમ તું હાલ બોલ હું ને ઈ દાખલા પેલા આવું કર્યું ઈ દાખલાને ક્વેશ્ચન માર્કમાં કાઢના લ્યો ક્વેશ્ચન માર્કમાં કાઢના ઈ હું ક્વેશ્ચન માર્ક ઈ હું ઈ દાખલો હે ને અમારે જો આ ક્વેશ્ચન નો સ્પેલિંગ બોલી જાય બહુ ઇંગ્લિશ બોલવું ગમે ને બોલી જાય સ્પેલિંગ હા હા કો જાને ભાઈ તું હાલો મિત્રો આપણે છે ને પાણી પી લઈએ મિત્રો હું છે ને હમણાં એક ટ્રાવેલિંગ કરવાનું વિચારું છું તમને શું લાગે ટ્રાવેલિંગ કરે બ્લોગ બનાવે એના જલ્દી છે ને કોમેન્ટ કરી નાખો જો મિત્રો ઘડીક જ બેઠો મિત્ર આ લેસન કરવા જો પાછો ઊભો થઈ ગયો હું આમ ગયો ને એટલે જો અને મિત્રો કાલે તમારો મોબાઈલ પડ્યો ને હાવ એટલે હાવ મોબાઈલનો હાલ બેકાર થઈ કરી નાખ્યો મેં કાળા જે આમ બ્લેક વાળા આવી ગયા હતા ને ડિસ્પ્લેમાં બ્લેક થઈ ગઈ હતી ને એ વધી ગઈ બોલો મિત્રો હવે હું જેટલો આમ મોબાઈલ વાપરું ને એટલી ડિસ્પ્લે કાળી પડતી જાય હવે કેમ ભેરું કરવું સમજાતું નથી તો આપણે રોજના ડેઈલી લોક તો મૂકવાના જ છે હવે કંઈક તો કરવું જોઈએ ડિસ્પ્લેનું કંઈક કરવું જોઈએ મિત્રો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો હાલો નકર હમણાં ડેઈલી બ્લોગની મારી છે ને સ્ટ્રાઇક તૂટી જાય મિત્રો ચાલો ઉપર જઈએ પછી મળીએ હાલો મિત્રો જલ્દી કોમેન્ટ કરી નાખો જય માતાજી મિત્રો હમણાં મારી વ્યૂઝની કાઉન્ટિંગ વધતી જાય કે ઘટતી જાય છે સમજાતું જ નથી 2 બ્લોગ મૂકું તો 2 બ્લોગ ડાઉનમાં જાય હમણાં બીજા 3 બ્લોગ છે ને અપમાં જાય પછી પાછા 3 બ્લોગ ડાઉનમાં જાય તો 1 બ્લોગ અપમાં ના જાય ભેરું જ નથી થતું એ કઈ કરતી બોલો છે ને 40 મોદી છે હું ડેઈલી બ્લોગ બનાવું ને એનો 40 મોદી છે હવે આ બ્લોગમાં કેટલા વ્યૂઝ આવે નહીં આપણે જોવું હાલો જો મિત્રો આ કંઈક છે ને મારું રિયલિસ્ટિક ડ્રોઈંગ આ મેં મારા બ્લોગમાં બતાવ્યું લગભગ તો નથી જ બતાવ્યું કોઈ દી નથી બતાવ્યું મારા બ્લોગમાં આમ એને આમ સાચું લાગે હો મિત્રો આમ રાખ્યું હોય ને હમું તો આમ કેક જેવું લાગે જો બધા મિત્રો ક્લાસીસ કરે ડ્રોઈંગ કરે મને તો હે ને ક્લાસીસ કર્યા વગર નહીં જ આવી ડ્રોઈંગ હું કરવા માંડ્યો હવે કેવી રીતે કરવા માંડ્યો મને નથી ખબર ખાલી બસ પોતા ઉપર ભરોસો રાખવાનો પેન્સિલ ઉથાડવા માંડ્યો ક્યાંથી ક્યાં જાય ખબર ના પડે તો એ સારી જ દોરાય મિત્રો હવે હે ને આજે મારે હે ને સ્કૂલે જવાનું છે આ વ્લોગનું એડિટિંગ કરવાનું આજે બહુ મોડું થઈ ગયું વ્લોગ મૂકવામાં એટલે હે ને સોરી
બટ હે ને કાલે હું કંઈક ને મારાથી બને ને એટલી મહેનત કરી કે કંઈક સારો કોન્ટેન્ટ લાવું ને કંઈક તમને હે ને આમ મજેદાર મનોરંજન હાટું તમને જોવા મળે એવું લાવું. બસ એને જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો. આ વ્લોગને એન્ડ કરી નાખીએ. મળીએ નવા વ્લોગમાં. નહીં બાકાજી ગયા જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો. ન હોય તો જલ્દી કમેન્ટ કરો પછી સબસ્ક્રાઇબ કરો. તો ટાટા.